નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ગણના એમસીક્યુ જોયા હતા. આજે આપણે આગળ જોઈએ એમસીક્યુ. જો નંબર ઓફ એ બરાબર 10, નંબર ઓફ એ માઇનસ બી બરાબર 5 હોય તો નંબર ઓફ ए छेद बी शोधવાનો છે. જો નંબર ઓફ એ 10, નંબર ઓફ એ માઇનસ બી બરાબર 5 તો નંબર ઓફ એ છેદ બી ખાલી જગ્યા. તો નંબર ઓફ એ માઇનસ બી બરાબર આનું આપણે સૂત્ર જાણીએ છીએ, નંબર ઓફ એ છેદ બી ડેશ. નંબર ઓફ એ છેદ બી ડેશ ને આપણે લખી શકીએ નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ છેદ બી. ચલો આનું મૂલ્ય આપણને શું આપેલું છે? 5. આનું મૂલ્ય છે 10 માઇનસ નંબર ઓફ એ છેદ બી આપણે શોધવાના છે. તો નંબર ઓફ એ છેદ બી આપણને શું મળશે? 10 માઇનસ 5 એટલે આપણને આન્સર મળી જશે 5, જે આપણો આન્સર થશે. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ છે, જો નંબર ઓફ એ ક્યુબ બરાબર 8 હોય તો નંબર ઓફ એ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ છે 2, બી 8, સી 5 અને ડી 3. તો જો નંબર ઓફ એ ઓકે એનો ક્યુબ બરાબર શું છે? 8. તો જોઈએ અહીંયા નંબર ઓફ એ એનો ક્યુબ જે છે એને હું લખી શકીશ નંબર ઓફ એ ક્રોસ એ ક્રોસ એ. નંબર ઓફ એ ક્રોસ એ ક્રોસ એ એટલે આને લખાય નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ. એટલે નંબર ઓફ એનો શું થઈ જશે? ક્યુબ. અને નંબર ઓફ એ જે છે આપણે શોધવાનું છે. અહીંયા શું આપેલું છે? નંબર ઓફ એ ક્યુબ 8 આપેલું છે. ઓકે, તો નંબર ઓફ એ બરાબર થઈ જશે 8 નું ઘનમૂળ. ઘનમૂળ એટલે થઈ જશે 2. એટલે નંબર ઓફ એ જે છે આપણને મળશે 2. એટલે આપણો આન્સર થશે ઓપ્શન એ. ત્યારબાદ આગળ જોઈએ નેક્સ્ટ એમસીક્યુ. રકમમાં આપેલું છે આપણને આના જેવો જ સમ છે જે આપણે આગળ જોઈએ એના જેવો જ. જો નંબર ઓફ એ બરાબર નંબર ઓફ એ ક્યુબ બરાબર 8 અને 1 1 2 બિલોંગ્સ ટુ એ ક્યુબ હોય તો એ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે એ 1 2 3, ઓપ્શન બી છે 1 2, ઓપ્શન સી છે 1 3 અને ઓપ્શન ડી છે 1 8. તો સમજીએ કે રકમમાં એવું કહે છે જો નંબર ઓફ એ ક્યુબ બરાબર 8 હોય અને એ ક્યુબના ઘટકો આપણને આપી દીધા છે 1 1 2. આ એ ક્યુબનો ઘટક હોય તો એ ગણ એમાં કેટલા ઘટકો હોય અને કયા કયા છે એ આપણે શોધવાના છે. તો સૌપ્રથમ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. નંબર ઓફ એ ક્યુબ બરાબર 8 છે. જેમણે મેં આગળનો સમ બતાવ્યો એ જ રીતે એ ક્યુબને આપણે લખીશું એ ક્રોસ એ બરાબર 8. એટલે અહીંયા થઈ જશે નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ બરાબર 8. એટલે નંબર ઓફ એ એનો હોલ
ક્યુબ બરાબર 8 એટલે નંબર ઓફ એ આપણને મળી જશે 2 એટલે એની અંદર રહેલ ઘટકોની સંખ્યા કેટલી છે 2 તો એમાં કેટલા ઘટક છે 2 ઘટક છે ત્યારબાદ આપણે અહીંયા આપી દીધું છે 1 1 2 belongs to a cube means આપણે કહી શકીએ કે આ જે 1 જે છે એ a માં હશે આ પણ a માં હશે અને 2 પણ a માં હશે ઓકે એટલે ત્રણેય ઘટકો જે છે શેમાં હશે a માં હશે તો ગણ a બરાબર શું લખાય 1 ફરીવાર 1 આવે છે તો છગડીયા કૌંસમાં આપણે જે પણ ઘટક લખતા હોય એક જ વાર લખવાનો એટલે અહીંયા 1 ફરીવાર 1 આવે તો લખીશું નહીં ત્યારબાદ 2 એટલે a ની અંદર બે ઘટકો હશે અને એ બે ઘટકો છે 1, 2 એટલે બી ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે ત્યારબાદ નેક્સ્ટ સમ જોઈએ તેરમો દાખલો છે સોરી આ પછીનો MCQ છે જો નંબર ઓફ a બરાબર p અને નંબર ઓફ b બરાબર q તથા a ના કુલ ઉપગણોની સંખ્યા એના કુલ ઉપગણોની સંખ્યા એ બીના કુલ ઉપગણોની સંખ્યા કરતા સોળ ગણી છે તો p માઇનસ q બરાબર ખાલી જગ્યા ઓપ્શન એ છે 4 b 2 c 16 અને d 8 વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ જે રકમમાં આપેલું છે એ આપણે લઈએ તો જો નંબર ઓફ a બરાબર p અને નંબર ઓફ b આપણને આપેલો છે q તો a માં રહેલા ઘટકોની સંખ્યા શું હશે p છે અને b માં રહેલા ઘટકોની સંખ્યા q છે તો અહીંયાથી મને કહેશે એના ઉપગણોની સંખ્યા શું થશે એના ઉપગણોની સંખ્યા થશે 2n n એટલે ઘટકોની સંખ્યા n એટલે ગણ a માં રહેલ ઘટકોની સંખ્યા તો ગણ a માં કેટલા ઘટકો હતા p એટલે 2p થશે તે જ રીતે b ના ઉપગણોની સંખ્યા ચલો તો 2n n એટલે ઘટકોની સંખ્યા તો એ ગણ b છે તો ગણ b માં રહેલ ઘટકોની સંખ્યા શું હતી q ત્યારબાદ રકમમાં એવું આપણને કહે છે એના કુલ ઉપગણ એની સંખ્યા એ b ના કુલ ઉપગણ
ઉપગણોની સંખ્યાથી 16 ગણી છે, બરાબર. તો a માં રહેલ ઉપગણોની સંખ્યા શું હતી? 2p બરાબર અહીંયા 16 2q. 2p બરાબર અહીંયા લખીશું 2 4 2q. જો અહીંયા ચલ સરખા છે તો ઘાતમાં થઈ જશે સરવાળો, એટલે 2 ની ઘાતમાં થઈ જશે q + 4, એટલે 2p બરાબર q + 4. તો અહીંયા જો ચલ સરખા તો ઘાત પણ સરખી, એટલે p બરાબર q + 4. માટે આ q ના આ બાદ લઈએ એટલે માઈનસ થઈ જશે, એટલે p - q બરાબર 4. એટલે આપણને p - q શોધવાનું કીધું છે, એટલે આન્સર આવશે ઓપ્શન એ 4. ત્યારબાદ આગળ જોઈએ. જો નંબર ઓફ a ક્રોસ b બરાબર 15 અને અહીંયા એવું કહે છે a અને b એકાકી ગણો નથી. a અને b એકાકી ગણો ન હોય તથા a સબસેટ b એના દરેક સભ્યો ગણ b માં હોય તો નંબર ઓફ a બરાબર ખાલી જગ્યા નંબર ઓફ b બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપણને આપેલા છે 5,3, b છે 3,3, c છે 3,5 અને d છે 5,5. આપણને ઓપ્શન આપેલા છે. તો સૌ પ્રથમ જે રકમમાં આપણને આપેલું છે એનો ઉપયોગ કરીશું. નંબર ઓફ a ક્રોસ b 15 છે અને a અને b એ ખાલી ગણ નથી અને એકાકી ગણ પણ ન હોય, બંનેમાં એક એક સભ્ય ન હોય. તો આના બરાબર તો આપણે જાણીએ છીએ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b લખી શકીએ, બરાબર 15. હવે અહીંયા આપણને આપેલું છે જો a સબસેટ b હોય, એના દરેક સભ્ય ગણ b માં આવેલા હોય તો એના સભ્યો જે છે એના કરતાં b ના સભ્ય જે છે શું હશે? વધારે હશે. એટલે અહીંયાથી ખબર પડે તમને કોણ મોટું છે, નંબર ઓફ a કે નંબર ઓફ b? તો નંબર ઓફ b. તો આપણે આના એવા ભાગ પાડીશું કે જેથી નંબર ઓફ b જે છે મોટો આવે અને નંબર ઓફ a નાનો આવે. તો અહીંયા નંબર ઓફ b બરાબર આની શક્યતા છે 1 × 15, પછી 3 × 5, 5 × 3 અને 15 × 1. જો આ બંને ઓપ્શન તો ક્યારેય નહીં આવે. કેમ? કારણ કે એને કહી દીધું છે ગણ a અને ગણ b એકાકી ગણ નથી, એટલે ગણ a માં ઘટકની સંખ્યા 1 ન હોય અને આમાં ગણ b માં ઘટકની સંખ્યા 1 ન હોય, એટલે આ બે ઓપ્શન તો નીકળી જશે. એટલે રહેશે કયા? એક આ ઓપ્શન ને એક આ ઓપ્શન. હવે તમે જોઈ શકો છો અહીંયા b મોટો છે કે a? તો b મોટો છે. તો જો અહીંયા સરખાઈએ તો કોણ મોટો રહેશે? 3 અને 5. તો નંબર ઓફ a આવશે 3 અને નંબર ઓફ b આવશે 5, કારણ કે નંબર ઓફ a કરતા નંબર ઓફ b મોટો છે. ઓકે, એટલે 3 અને 5 ઓપ્શન સી થશે જે આપણો આન્સર.
ત્યારબાદ આગળ જોઈએ. જે ડબલિંગ પૂછાઈ ગયેલો છે 2014 જો x બરાબર 4n -3n -1 જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N અને y બરાબર 9 બ્રેકેટ n -1 જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N હોય તો x યોગ y બરાબર ખાલી જગ્યા ઓપ્શન એ છે y, b છે x, c છે કેપિટલ N અને d છે છગડીયા કૌંસમાં 0 9 18 54. ચલો તો સૌપ્રથમ આપણે જે અહીંયા આપેલું છે x અને y આપણને આપેલું છે ગુણધર્મની રીતે તેને આપણે યાદીની રીતમાં ફેરવીશું. એટલે x બરાબર છે 4n -3n -1 જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N. n માં કઈ કઈ સંખ્યા આવે 1 2 3 4 એટલે આપણે જુદી જુદી કિંમતો મૂકીશું. સૌપ્રથમ 1 લખીએ અહીંયા તો 4 ની 1 એટલે 4 થશે 3 એકા 3 4 માંથી 3 જશે તો 1 રહેશે 1 - 1 0. ત્યારબાદ 2 મૂકીશું 4 નો વર્ગ 16 અને અહીંયા 2 મૂકીશું 6 16 માંથી 6 જશે તો 9 સોરી 10 માંથી 1 જશે તો 9. ત્યારબાદ 3 મૂકીશું 4 નો ઘન 64 64 માંથી 9 જશે તો રહેશે 55 55 માંથી 1 જશે તો 54. ત્યારબાદ કિંમત લઈશું આપણે 4 4 ની 4 ઘાત 256 256 માંથી 12 જશે એટલે 244 244 માંથી 1 જશે એટલે 243. આ રીતના આપણને કિંમતો મળશે. તે જ રીતે હવે આપણે y લઈએ. y છે 9 કૌંસમાં n -1 જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N. ચલો અહીંયા કિંમત લઈએ. n માંથી જુદી જુદી કિંમત અહીંયા મૂકીશું. 1 મૂકીશું તો 1 - 1 0 થઈ જશે એટલે 0 આવશે. ત્યારબાદ n ની જગ્યાએ 2 મૂકો અહીંયા શું થશે 2 માંથી 1 જશે તો 1 રહેશે 9 એકા 9. 3 મૂકીશું તો 18. પછી 4 મૂકીશું તો શું આવશે 4 મૂકીશું તો 4 - 1 3 9 તરી 27 9 દુ 18 તરી 27 36. આ રીતે કિંમતો આપણને મળશે. પછી અહીંયા આપણે 10 મૂકીશું 10 તો શું આવશે 10 મૂકીશું અહીંયા તો શું આવશે 9 9 9 81 81 આમાં નથી આવતો. ચલો તો યોગ લઈએ છીએ આપણે. આ બંનેનો યોગ લઈએ છીએ. સમજજો અહીંયા x યોગ y તો જો બંનેમાં 0 આવે છે તો 0 લખીશું. ત્યારબાદ બંનેમાં 9 આવે છે એટલે 9 લઈશું. ત્યારબાદ જુઓ સીધું અહીંયા 54 છે ને અહીંયા 18 છે તો 18 લઈશું. 18 27 36 45 પછી 54 આવશે એટલે 9 18 27 36 45 54. પછી 9 નો ઘડિયો બોલવાનો છે 63 72 81 એટલે બધી જ સંખ્યા આવી જશે. એટલે તમે કહી શકો કે આ બધી જ સંખ્યાથી જે મળતો આપણને ગણ છે એ કયો મળશે તો બંનેનો યોગ લઈશું એટલે આપણને મળશે y. એટલે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. જે ડબલ 2014 પૂછાયેલો છે. ત્યારબાદ કોઈ સમ પૂછાયો નથી આ ચેપ્ટરમાંથી.
ઓકે, આ ચેપ્ટર જે છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કે જેવું ફિક્સ જ હોય કે આ ચેપ્ટરમાંથી સમ પૂછાય. છેલ્લા 4 પેપરમાં આ ચેપ્ટરના સમ હોતા જ નથી. ચલો ત્યારબાદ આગળ જોઈએ. રકમમાં આપણને આ રીતનું આપેલું છે. જો a બરાબર 1 2 3 4 5 6 અને b બરાબર 1 2 7 8 9 હોય તો a ક્રોસ b છેદ b ક્રોસ a ના ઘટકોની સંખ્યા ખાલી જગ્યા છે. આપણે ઘટકોની સંખ્યા શોધવાની છે. ઓપ્શન એ છે 18, ઓપ્શન બી છે 6, ઓપ્શન સી છે 4 અને ઓપ્શન ડી છે 2. ચલો આમાં કેટલા ઘટકો રહેલા છે આપણે શોધવાના છે. તો સૌ પ્રથમ તમે અહીંયા જુઓ, આપણે a ક્રોસ b શોધીશું અને b ક્રોસ a. ધ્યાનથી સમજજો, પ્રત્યેક a જે છે ને કેપિટલ a માં છે અને b છે એ કેપિટલ b માં છે. તો અહીંયાથી a ક્રોસ b એની ક્રમિક જોડ શું મળે? a કોમા b મળે. a કોમા b ક્રમિક જોડ મળશે. તો અહીંયા જો b ક્રોસ a હું શોધીશ તેની ક્રમિક જોડ શું થઈ જશે? b કોમા a. ઓકે, હવે ત્યારબાદ આપણે શું કરવાનું છે? આ બંનેનો છેદ લેવાનો છે. છેદ એટલે આમાં રહેલ જે ઘટકો જે છે એ શું હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે ઇન શોર્ટ a બરાબર b હોવું જોઈએ અથવા b બરાબર a હોવું જોઈએ. એટલે a અને b સરખા હોવા જોઈએ. એટલે આ બંને જે ગણ આપેલા છે એમાં કયા ઘટકો સરખા છે એ આપણે નક્કી કરીએ. કરો અહીંયાથી ઘટકો સરખા કયા છે? તો 1 પછી 2 પછી નથી. તો અહીંયા આપણે કહી શકીએ આ બંનેમાં જે ઘટકો જે છે કોમન કયા છે? તો 1 અને 2. એટલે અહીંયા લખી શકીએ 1,2 જે બંનેમાં આવે છે ને a અને b માં રહેલ ઘટકો 1,2 એટલે આપણને જે 1,2 જે મળ્યા, ઓકે 1,2 એટલે 2 ઘટક મળ્યા. તો આપણે આ બંનેની શું કરવાનું છે? છેદ લેવાનો છે. તો જો આના દ્વારા કેટલી ક્રમયુક્ત જોડ મળે? તો 1 1 1 2 2 1 2 2. એટલે આ 4 જે ક્રમયુક્ત જોડ આપણને મળશે એ ચારે બંનેમાં કોમન નીકળશે. છેદ લઈશું એટલે બંનેમાંથી કોમન નીકળશે. એટલે ઘટકોની સંખ્યા કેટલી હશે? છેદ એટલે કોમન લઈશું ત્યારે ઘટકોની સંખ્યા કેટલી આવે? તો 4 આવે. એટલે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. ત્યારબાદ નેક્સ્ટ સમ જોઈએ.
બે શાંત ગણ ના ઘટકો ની સંખ્યા અનુક્રમે m અને n છે. એટલે આપણને કહી દીધું છે અહીંયા ગણ આપણને નથી આપ્યા, પણ આપણે બે શાંત ગણ ધારી લેવાના. ધારો કે એક ગણ a અને ગણ b, એટલે ગણ a માં રહેલ ઘટકોની સંખ્યા m અને ગણ b માં રહેલ ઘટકોની સંખ્યા n છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. જો પ્રથમ ગણ ના કુલ ઉપગણ પ્રથમ ગણના કુલ ઉપગણની સંખ્યા એ બીજા ગણ કુલ ઉપગણોની સંખ્યા કરતા 56 વધારે છે. તો m અને n ની કિંમતો અનુક્રમે ખાલી જગ્યા m અને n ની કિંમતો અનુક્રમે ખાલી જગ્યા છે. ઓપ્શન એ છે 7 6, ઓપ્શન બી છે 6 3, ઓપ્શન સી છે 5 1 અને ઓપ્શન ડી છે 8 7. તો અહીંયા આપણને રકમમાં એવું આપેલું છે બે શાંત ગણના ઘટકોની સંખ્યા આપણને આપી દીધી m અને n. જો પ્રથમ ગણ જે છે એના કુલ ઉપગણોની સંખ્યા એ બીજા ગણના કુલ ઉપગણોની સંખ્યા કરતા 56 જેટલી વધારે છે. તો આપણે m અને n ની કિંમતો શોધવાની છે. તો શરૂઆત આપણે અહીંયાથી કરીએ. તો ધારી લઈએ નંબર ઓફ a માં રહેલ ઘટકોની સંખ્યા છે m અને b માં રહેલ ઘટકોની સંખ્યા છે n. તો જો a માં m ઘટકો હોય અને b માં n ઘટકો હોય તો a ના કુલ ઉપગણોની સંખ્યા શું થશે? કુલ ઉપગણોની સંખ્યા એ 2m થશે. a માં રહેલ કુલ જે ઉપગણો આપણને મળશે એની સંખ્યા 2m અને b ના કુલ ઉપગણોની સંખ્યા 2n થશે. તો અહીંયા એવું કહે છે a માં રહેલ જે ઉપગણો જે છે ધ્યાનથી સમજો. a માં રહેલ ઉપગણ એની સંખ્યા એટલે 2m એ b માં રહેલ જે બીજા ગણમાં રહેલ કુલ ઉપગણોની સંખ્યાથી 56 જેટલો વધારે છે. ચલો તો અહીંયા આપણે આ 2m જે છે એને આ બાજુ લઈ લઈએ એટલે 2m - 2n બરાબર એ થઈ જશે 56. એટલે અહીંયા હું m અને n ની એવી કઈ કિંમત હું મૂકીશ બરાબર જેથી 2m અને 2n ની બાદબાકીથી આપણને આન્સર 56 મળે. તો સૌ પ્રથમ અહીંયા 7 લઈ લો અને અહીંયા 6 લઈ લો. તો જો અહીંયા 7 લઈએ તો 2 ની 7 ઘાત એટલે કેટલા થશે? 2 ની 7 એટલે 128 થશે અને 2 ની 6 એટલે આપણને મળશે 64. 28 માંથી 64 જશે એટલે કેટલા રહેશે? 64 રહેશે. 128 માંથી 64 જાય એટલે કેટલા રહેશે? 64 રહેશે એટલે 56 નહીં આવે. ચલો ત્યારબાદ આપણે 6 લઈએ. 2 ની 6 ઘાત એટલે કેટલા થાય? 64 અને 2 ની 3 ઘાત તો 8. 64 માંથી 8 જશે તો શું રહેશે? 56. એટલે આપણો ઓપ્શન થઈ જશે બી. ઓકે, m ની કિંમત 6 અને n ની કિંમત 3 આપણને મળશે.
ત્યારબાદ હવે આપણે જોઈએ થોડા કૂટ પ્રશ્ન ટાઈપના ક્વેશ્ચન છે. આના જેવો જ એક દાખલો છે. અહીંયા 256 જે છે, સોરી ખાલી 56 છે એની જગ્યાએ 112 કરીને આપેલો છે. ઓપ્શન તમને ચેન્જ કરેલા છે, તમે જાતે ટ્રાય કરજો. ચલો ત્યારબાદ આગળ જોઈએ આપણે. જોઈએ હવે અંતરાલ. જેને આપણે ઇન્ટરવલ કહીએ છીએ, અંતરાલ. તો અંતરાલ જે છે એના બે પ્રકાર છે. એક વિવૃત અંતરાલ જેને આપણે કહીએ છીએ ઓપન ઇન્ટરવલ, અને બીજો છે સંવૃત અંતરાલ જેને આપણે કહીએ છીએ ક્લોઝ ઇન્ટરવલ. ઓકે, વિવૃતને ઓપન ઇન્ટરવલ, સંવૃતને ક્લોઝ ઇન્ટરવલ કહીએ છીએ. તો આપણે અંતરાલ જે છે એને ચાર જુદી જુદી રીતે દર્શાવી શકીએ. લઈએ જેમ આપણે પહેલો ઓપ્શન લઈએ, a લેસ ધેન x લેસ ધેન b, જ્યાં x બિલોંગ્સ ટુ r. તો x જે છે, x એ a અને b ની વચ્ચે છે. ઓકે, અને એ બંનેની વચ્ચેની કિંમત, પરંતુ r ની અંદર જે જે કિંમતો આવતી, એટલે પોઈન્ટ વાળી બધી જ કિંમતો આવી જાય. જો આને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવો તો તમે જોઈ શકો છો અહીંયાથી આ ઓપન થઈ જાય, બરાબર. આ a છે, આ b છે, તો આપણને મળી જશે આ જે છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું. એટલે તમારે a નહીં લેવાના, b નહીં લેવાના, પરંતુ a અને b ની વચ્ચેની કિંમતો લેવાની રહેશે. જો આને આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવીએ તો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ a, b વડે દર્શાવાય. કારણ કે અહીંયા ઇક્વલ ટુ નથી. ઇક્વલ ટુ ક્યારે આવે? જ્યારે સંવૃત અંતરાલ હોય, બરાબર. એટલે અહીંયા ઇક્વલ ટુ આપેલું હોય તો જ સંવૃત અંતરાલનો ઉપયોગ કરવાનો. વિવૃત અંતરાલ જે છે એને ગોળ કૌંસ વડે દર્શાવાય. સંવૃત અંતરાલ જે છે એને ચોરસ કૌંસ વડે આપણે દર્શાવીશું. ત્યારબાદ બીજો પોઈન્ટ છે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન b, જ્યાં x બિલોંગ્સ ટુ r. જો આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો આ a થઈ જશે, આ b થઈ જશે, અને એની વચ્ચેની કિંમતો, બરાબર. ક્યારેક તમને આ રીતનો પણ ક્વેશ્ચન પૂછે છે, તો આ અંતરાલની લંબાઈ શું? તો આ અંતરાલની લંબાઈ કે અંતરાલની લંબાઈ તો શું થઈ જશે? b માઇનસ a. અંતરાલની લંબાઈ એટલે આ બંને વચ્ચેની કિંમતો. જેમ કે આ 5 છે અને 8 છે, તો 8 માઇનસ 5 એટલે 3 એકમ એની લંબાઈ થાય. એ જ રીતે જો આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો ક્લોઝ ઇન્ટરવલ a, b ઓપન ઇન્ટરવલ. આની પણ લંબાઈ સેમ જે આપણે અહીંયા ભણ્યા b માઇનસ a. ત્યારબાદ ત્રીજો અંતરાલ છે
a less than x less than or equal to b, જ્યાં x belongs to r. આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો અહીંયા a આગળ ઓપન થઈ જશે અને b આગળ ક્લોઝ, એટલે x belongs to ઓપન ઇન્ટરવલ a, b ક્લોઝ. અને આ જે અંતરાલ છે a, b ક્લોઝ, એની લંબાઈ b માઇનસ a સેમ થશે. ત્યારબાદ ચોથું છે એ આપણે જોઈ લઈએ. ચોથો અંતરાલ છે વિવૃત વિવૃત, સોરી સમૃદ્ધ સમૃદ્ધ. એટલે x a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b, જ્યાં x belongs to r, તો અહીંયા આ a છે, આ b છે અને એની વચ્ચેની તમામ કિંમતો આવી જશે. તો અંતરાલ થઈ જશે x belongs to a, b ક્લોઝ. ઓકે, અને આની લંબાઈ કે અંતરાલની લંબાઈ તો સેમ ફોર્મ્યુલા રહેશે b માઇનસ a. લા યાદ રાખજો, ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો એમસીક્યુ જોઈએ આના રિલેટેડ. अंतराल क्लोज इंटरवल 5 to infinite ની લંબાઈ ખાલી જગ્યા છે. ઓપ્શન એ, બી, સી અને ડી. ઓપ્શન એમાં આપેલું છે 5, બીમાં છે 4, આ થશે 9 મળે અને ડી છે 0. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોજો, જ્યારે પણ અંતરાલમાં તમને ઇન્ફાઇનાઇટ અથવા માઇનસ ઇન્ફાઇનાઇટ તમને આપેલું હોય, ઇન્ફાઇનાઇટ અથવા માઇનસ ઇન્ફાઇનાઇટ આપેલું હોય, તો લંબાઈ જે છે એ અનંત મળે. બરાબર, એટલે એની આપણે લંબાઈ જે છે એ નક્કી કરી શકીએ નહીં. એટલે આન્સર શું આવશે? ન મળે. ત્યારબાદ આ રીતનું આપેલું છે અંતરાલ ઓપન ઇન્ટરવલ -2, 10 ક્લોઝ. આની લંબાઈ ખાલી જગ્યા છે. ઓપ્શન એ છે 8, બી 12, સી -8, ડી 14. તો જો અંતરાલ જે છે એની લંબાઈ શોધવી હોય તો સૂત્ર હતું બી માઇનસ એ, એટલે કે અપર લિમિટ, અપર જે વેલ્યુ છે માઇનસ અને લોઅર વેલ્યુ. ઓકે, અને યાદ રાખજો હંમેશા માનાંકમાં લખવાનું રહેશે. લંબાઈ હંમેશા ધન મળે એટલે આપણે માનાંકમાં લખીશું. કદાચ આની કિંમત ઋણ આવે તો માનાંકની બહાર આવશે એટલે કિંમત ધન થઈ જશે. એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, 10 ને 2 12. એટલે આન્સર શું થઈ જશે? 12. ઓકે, એટલે આ ટાઈપના એમસીક્યુ પૂછી શકે.